તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ તમને બધાને. આજે છે જન્માષ્ટમી, તો તમને બધાને હેપી જન્માષ્ટમી. આજનો વ્લોગ અમારો જન્માષ્ટમી ઉપર છે. અમારા ઘરે જન્માષ્ટમી સેલિબ્રેશન કરવાના છીએ આજે, અને અમારા સોસાયટીમાં બી જન્માષ્ટમી સેલિબ્રેશન થવાનું છે. તો એ બધું તમને આજના વ્લોગમાં જોવા મળશે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોઝના અપડેટ મળતા રહે. ચાલો તારે આજનો વિડીયો આપણો સ્ટાર્ટ કરીએ. હવે અમે કાનાને નવડાવીએ છીએ, પછી એને નાવા પહેરાવીશું અને રેડી કરીશું. નવા લાયેલા વાઘા, એની વાંસળી, એની પાઘડી, આ છે એના વાઘા જે અમે નવા લાયા હતા, જોઈ શકો છો. તો હવે સ્નેહલ કાનાને વાઘા પહેરાવે છે, જોઈ શકો છો તમે. ગાઈસ, હવે મસ્ત રેડી થઈ ગયો છે કાનો, તમે જોઈ શકો છો. સ્નેહલે એને બધું પહેરાવીને રેડી કરી દીધું છે. આમ કરતીશ ને, એના નવા વાઘા છે, પાઘડી છે, વાંસળી છે, કેટલો સરસ લાગે છે. ફાઇનલી લડ્ડુ ગોપાલ રેડી થઈ ગયો છે. હેપી જન્માષ્ટમી કાના. મસ્ત લાગે. આ છે આપણો કાનો, સરસ સાચે રેડી થઈ ગયો છે. આજે છે જન્માષ્ટમી, એટલે અમે હવે સવારે એને આ વાઘા પહેરાયા છે નવા, સાંજે ફરી બીજા નવા લાયા છે એ વાઘા પહેરીશું. આના પછી સ્નેહાલે કાના સાથે ફોટોઝ લીધા, કાનાના ફોટોઝ લીધા. પછી આપણે કાનાને અત્યારે એમના સ્થાન પર બેસાડી દઈશું. તો ગાઈસ, હું ને સ્નેહલ આવ્યા છીએ ડેકોરેશન કરવા માટે. તો અમે પાન આકારના પાંદડા લેવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો. હવે અહીંયા અમે ગોતીએ છીએ કઈ જગ્યાએ એવા પાન હશે. ગાઈસ, વરસાદ આવ્યો હતો એટલે સોસાયટી આખી પાણી પાણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે સાંજે અમારે અહીંયા સોસાયટીમાં બી સેલિબ્રેશન થાય છે, માટકી ફોડે છે ને છે. પણ હવે વરસાદ ના આવે તો સારું છે, તો બધું થશે ને તો ગરબા ને બધું ગાવા નહીં મળે. સ્નેહલ તે ફરાઈ દીધી. ક્યાં લઈ જઈશ હવે? તારે કેવા જોઈએ છે એમ કે ને?
ક્યારની આખી સોસાયટી ફરાઈ દીધી, હજી એને મળ્યા નથી પાંદડા. જો હજી ફર કરે છે. ફાઇનલી ગાઈસ મેહુલને હવે મળી ગયા છે પાંદડા. સોસાયટી ફરાઈ લીધી, હવે તોડે છે. ગાઈસ આ પાંદડા લેવાના હતા અમારે, લે આ ચાલશે. ચલો ત્યારે હવે પાંદડા લઈને ઘરે જઈએ અને ડેકોરેશન સ્ટાર્ટ કરીએ. બહુ બધું ડેકોરેશન કરવાનું છે, જોઈએ ક્યારે પૂરું થાય. તો ગાઈસ ફાઇનલી પાંદડા હવે લઈ લીધા છે આટલા બધા. હવે અમારે એના ઉપર છે ને લખવાનું છે કૃષ્ણના નામ ને બધું, એ રીતનું ડેકોરેશન કરવાનું છે. તો વિડીયોના જોતા રહેજો તમે એન્ડ સુધી, કેવું ડેકોરેશન ને બધું કરશું, બધું બતાવીશું તમને. શું કરે માળિયા ઉપર ચડીને? હે શું નીકાળે છે? તમે પેઇન્ટર છો તો આટલા બધા કલર કેમ રાખો છો? શોખ વાળી ના જોઈ. અમારે છે ને આવી રીતે પાંદડામાં બધા નામ લખવાના છે ગામના, નંદકિશોર, નંદહરી, માધવ ને બધું. તો સ્નેહાલે ચાલુ કરી દીધું છે લખવાનું. બધા નામ લખાઈ ગયા છે. હવે આપણે પાંદડા ઉપર કલર જે કર્યો છે એ સુકાવા મૂકી દઈશું. ત્યાં સુધી હવે બીજું સ્ટાર્ટ કરી લઈશું. ફ્યુચરનું ડેકોરેશન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આ આર્ટિફિશિયલ ફ્લાવર બી છે, એ બી ચોંટાડી દઈએ. ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો. હવે આપણે અહીંયા રાત્રે કાનાને જન્મોત્સવ ઉજવીશું. તો ફાઇનલી ગાઈઝ અમારું ડેકોરેશન રેડી થઈ ગયું છે. તમને ગમ્યું કે નહીં તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે સોસાયટીનો બી કાનો આવી ગયો હતો નીચે, માટલી બી બાંધી દીધી હતી ફોડવા માટે રાત્રે. ચાલો ત્યારે આપણે રાત્રે મળીએ હવે. તો પહેલાં આવીને રાધા કૃષ્ણના દર્શન કર્યા અને હવે અમે લોકો ગરબા ગાવાના સ્ટાર્ટ કરીશું. બધા થાકી ગયા હતા એટલે હવે મમ્મીને બધા નીચે બેઠા હતા, બેઠા બેઠા ગરબા જોવે છે.
પછી પાછા ગરબા ચાલુ કર્યા અમે ગાવાના. ત્યાર પછી અમારા ઘરે બી કૃષ્ણ જન્મોત્સવ સ્ટાર્ટ કર્યો. ઘરે કાનાનો જન્મોત્સવ કરવાના છીએ અત્યારે. તમે જોઈ શકો છો લડ્ડુ ગોપાલ આવી ગયા છે. હેપી બર્થડે કાના. કાનાની મક્કીવાળી કેક લાવ્યા છીએ અમે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે કાના. આ છે અમારા ઘરનો કાનો.
જન્માષ્ટમીનો વ્લોગ કાના સાથેનો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.